બાળકો આપણે લાસ્ટ આપણા લેક્ચરમાં ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ એમને આને અહીંયા લે એટલે તારી બાજુ બેસી ઓલું રેસ્ટ કર મને આટો લેવા ને મને એમ કીધું કઈ બીજું લા બીજું કઈ છે નહીં ને લાવલી પૂછે તો આપણે ભાઈ લાસ્ટ લેક્ચરમાં થર્ડ મેથડ ડિસ્કસ કરી હતી અને એ હતી કે ભાઈ JLP is treated as an asset along with reserve. જ્યારે પણ JLP પ્રીમિયમ પે કરશો તમે તમારે એન્ટ્રી કરવી પડશે JLP account debit to bank. યર એન્ડમાં જેટલું પ્રીમિયમ ભર્યું છે એટલું જ તમારે પ્રોફિટમાંથી અપ્રોપ્રિએશન કરવાનું અને એને ક્યાં લઈ જવાનું JLP રિઝર્વ ખાતે. તો સેકન્ડ એન્ટ્રી થશે P&L અપ્રોપ્રિએશન ડેબિટ ટુ JLP રિઝર્વ. અને હવે આ JLP અને JLP રિઝર્વ આ બે વસ્તુ ક્યાં આવશે બેલેન્સ શીટમાં. બેલેન્સ શીટમાં સરેન્ડર વેલ્યુ થી JLP બતાવવાનું. તો JLP અકાઉન્ટમાં સરેન્ડર વેલ્યુ થી જેટલા વધારાના રૂપિયા હશે એ શું કરવા પડશે રિટર્ન ઓફ કરવા પડશે. રિટર્ન ઓફ ક્યાં કરશું રિઝર્વ ખાતે. તો JLP રિઝર્વ ડેબિટ થશે અને JLP અકાઉન્ટ ક્રેડિટ. બરાબર છે બાળકો બધાને ભયા બાકુ. તો નેક્સ્ટ ક્વેશ્ચન લખીશું આપણે. नहीं को तो जानो के तो का एड़ो ने करो होगा बहुत डाउट છે કે વધારે તો બાળકો ટાઇટલ આપીશું એક્સટ્રેક્ટ ઓફ બેલેન્સ શીટ EXTRACT extract of balance sheet. એમાં liabilities rupees, asset rupees. Liabilities rupees, assets rupees. Liability side લખીશું JLP reserve account 10,000 rupees. JLP reserve account 10,000 rupees. Asset બાજુ લખીશું JLP account counts માં surrender value 10,000 rupees. Liability side JLP reserve 10,000, asset બાજુ JLP account 10,000 rupees. હવે નીચે લખીશું
ABC જ રાખીને આ વખતે તો એટલે ખોટું યાદ નથી. A, B and C are partners sharing profit in the ratio of 2:2:1. C died on 15th April 2021. Pass necessary journal entries and prepare JLP and JLP reserve account. Pass necessary journal entries and prepare JLP and JLP reserve account. તો તમારી પાસે યર સ્ટાર્ટ થયું ત્યારના બેલેન્સ શીટ નું એક એક્સટ્રેક્ટ એક ઉતારો તમારી પાસે છે જેમાં 10,000 રૂપિયા જેએલપી રિઝર્વ અકાઉન્ટમાં બેલેન્સ શીટના અંદર દેખાડવામાં આવ્યા છે અને જેએલપી અકાઉન્ટ સામે અસેટ બાજુ બતાવો. આના ઉપરથી તરત જ મને ખબર પડી ગઈ કે ફર્મ કઈ મેથડ ફોલો કરી રહી છે. મેથડ ફોલો કરી જેએલપી is treated as an asset and along with reserve. અને હવે જો સી નામના પાર્ટનરની ડેથ થતી હોય તો તમને શું મળે? સરેન્ડર વેલ્યુ મળે કે પોલિસી અમાઉન્ટ? પોલિસી અમાઉન્ટ કેટલા રૂપિયાની મળે? તો એ લખ્યું નથી ને? હા, એ લખવું પડે ને, તો એ લખ્યું. પોલિસી અમાઉન્ટ is 2 lakh rupees. Policy amount is તો 2 લાખ રૂપિયા મળે તમને. એવી એસેટ ના કે જેની બુકમાં વેલ્યુ કેટલી છે? એના 2 લાખ મળ્યા તો 1,90,000 શું થયો? તો એક એન્ટ્રી પ્રોફિટ ની થાય. બીજી એન્ટ્રી 2 લાખ રૂપિયા મળ્યા એક. અને હવે બીકોઝ ઓફ સી ની ડેથ થઈ ગઈ છે, જેએલપી આપણે આપી દીધી તો જેએલપી રિઝર્વ ની કોઈ જરૂર નથી. તો ત્રીજી એન્ટ્રી જેએલપી રિઝર્વ. બધાને ક્લિયર છે? તો ટાઇટલ આપીશું ઉપર જનરલ એન્ટ્રીઝ. ઘરે બેસેલા લોકો બાળકો બધાને ક્લિયર ને ભાઈ? સર ઓલામાં તમે લાયબિલિટી સાઈડ શું લખાયું હતું? બધાને ભાઈ બાળકો? યસ સર. તમારો અવાજ બહુ ધીમે ધીમે આવે છે. આજે ઓલા હેડફોન ભૂલી ગયો. યસ સર. હા ડન સર. ચેટ બોક્સમાં લખને જે કઈ કેવું હોય. બાળકો ચેટ બોક્સમાં જરાક લખી નાખો. ઓકે. તો જનરલ એન્ટ્રીઝ ડેટ પર્ટિક્યુલર્સ LF ડેબિટ રૂપીસ ક્રેડિટ રૂપીસ. લાયબિલિટી સાઈડ જેએલપી રિઝર્વ લખાયું. યાર તારે તો એવું પૂછવું એટલા માટે નું જોઈએ કે આ લોકો પૂછે તો બરાબર, તારે તો સ્ક્રીન ઉપર જ આવે. અરે સર ત્યારે નેટ નહોતું આવતું એટલે. તો પેલી એન્ટ્રી ભાઈ કરીશું 15/4/2021 ડેટ ની કોલમમાં 15th April 2021. તો 2021 માં આપણે પહેલી એન્ટ્રી કરશું જેએલપી અકાઉન્ટ ડેબિટ 1,90,000 to A's Capital 190 ના 40% કરીએ કેટલા થાય? 78,000.
6,000. To B's capital, $76,000. And to C's capital, કેટલા આવશે 38. તો બેબી ક્યાં મૂકી દે માથે બરાબર છે બાળકો બધાને ભાઈ નીચે નરેશનમાં લખીશું પ્રોફિટ ઓન જેએલપી. Profit on JLP is distributed. Profit on JLP is Profit on JLP is distributed between partners. બધાને ક્લિયર છે બાદ સેકન્ડ એન્ટ્રી શું કરશું એન્ટ્રી શું થાય સેકન્ડ એન્ટ્રી જેએલપી ના રોકડા રૂપિયા મળે એની બેંક અકાઉન્ટ ડેબિટ ટુ જેએલપી અકાઉન્ટ. Bank account debit to JLP account. Second entry કરવાની આવે ભાઈ bank account debit 2 લાખ રૂપિયા to JLP. તો નરેશનમાં લખીશું ભાઈ policy amount of JLP is received. અને હવે થર્ડ અને લાસ્ટ એન્ટ્રી આવે જે JLP રિઝર્વ નું અકાઉન્ટ એ આપણે ક્લોઝ કરવાનું થાય. JLP reserve account debit 10,000 and 10,000 गुना वच्चे वेचाय भाई to A's capital to B's capital and to C's capital. Third entry JLP reserve JLP reserve account debit 10,000 to A's capital 4,000 to B's capital 4,000 and to C's capital 2,000. નીચે લખીશું JLP reserve is distributed. JLP reserve is distributed between partners.
among એ લખી શકાય. બે થી વધારે છે. ગ્રામર ઇંગ્લિશ ગજબ લાગે. પણ હા બોલવામાં આરે તો તોય દરકાર કરો. જનરલી among વસ્તુઓ બે થી વધારે હોય ત્યાં વધારે માણસોમાં કાંઈ આ ઇંગ્લિશ શીખી રહી છો એટલે એનું આ સાબિત good. તો બાળકો હવે તમે જનરલ એન્ટ્રીઝ કરી છે તો તમારા બુકમાં બે અકાઉન્ટ હોય ક્યાં અકાઉન્ટ હોય JLP and JLP reserve. લાઇન્સ ના પાછળ બહુ નાના નાના અકાઉન્ટ ડ્રો કરીશું JLP અકાઉન્ટ અને JLP રિઝર્વ અકાઉન્ટ ડેટ પર્ટિક્યુલર્સ રૂપીસ ઘરે બેઠેલા લોકો બાળકો સમજાણું ને તમને બે અકાઉન્ટ બનાવવાના હા બોલ Yes, sir. ખાલી જે તે યર ના પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન માં ફેર ના તને ક્વેશ્ચન માં જે કીધું એ તારે ઈ જ મેથડ થી કરવાનું ભલે કઈ બીજો ફેર ન પડતો હોય તો તને ક્વેશ્ચન માં ત્રીજી મેથડ થી કીધું તો ત્રીજી મેથડ જ કરવાની પછી ત્યાં તો તને માર્ક માં ફરક પડશે મને જરાય વાંધો નથી હવે તું વિચારી લે તારે Done, sir. ઓહો ભવ્યભાઈ આવી ગયો ગજબ વિચાર ગણપતિજી પછી પણ મીઠાઈ નો દોર ચાલુ ભાઈ ડ્રો થઈ ગયા બધાને Yes, sir. એક ઓલા બે સ્ટુડન્ટ સીએ ફાઇનલમાં પ્રવેશ એટલે આપીએ છીએ તમને સમજાય બધા માટે જો બાળકો બધાએ ડ્રો થઈ ગયું ભાઈ ઘરે બેઠેલા લોકો Yes, sir. Yes, sir. Wait, sir, wait. તો હવે પહેલા તો જેએલપી અકાઉન્ટ યર ચાલુ આ ક્યારે થયું હોય ભાઈ 1/4/2021 જેએલપી અકાઉન્ટ માં ડેબિટ સાઈડ લખવાનું ટુ બેલેન્સ બ્રોટ ડાઉન અને આ જ રીતે જેએલપી રિઝર્વ માં ક્રેડિટ બાજુ લખવાનું બાય બેલેન્સ બ્રોટ ડાઉન અહીંયા ડેબિટ થશે 1421 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન અને અહીંયા 1421 બાય બેલેન્સ બ્રોટ ડાઉન
હાલ તમે લોકોએ ફર્સ્ટ એન્ટ્રી પાસ કરી. ફર્સ્ટ એન્ટ્રીમાં શું લખ્યું ભાઈ? એન્ટ્રી અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. અને આ કઈ તારીખે કરી? ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. સેકન્ડ એન્ટ્રી તમે પાસ કરી છે ભાઈ. ₹1,00,000 અને ત્રીજી એન્ટ્રી આ જેએલપી રિઝર્વ. ફર્સ્ટ એન્ટ્રી 15th એપ્રિલે જે કરી છે ભાઈ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, જેમાં એ ખાતે 76, બી ખાતે પણ 76 અને સી ખાતે પણ 38 થાય. आज 15 તારીખે બીજી એન્ટ્રી પાસ કરી ભાઈ, બાય બેંક ₹2,00,000 એટલે જેએલપી અકાઉન્ટ થઈ ગયું ક્લોઝ. અને આજ 15 તારીખે જેએલપી રિઝર્વ માં ડેબિટ કર્યા ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, જેમાં એ, બી અને સી 4,000, 4,000 અને 2,000. બરાબર છે બાળકો, ઘરે બેઠેલા લોકો? Yes, sir. Yes, sir. sir. Done, sir. બધાને થઈ ગયું? બધાને ક્લિયર ભાઈ? તો ભાઈ આપણે આ જેએલપી નો લાસ્ટ ક્વેશ્ચન લખીશું. અરે ઓળખી ગયો છું યાર. લેટ્સ પ્લેસ આવો નિદર્શન છે ને અંકુર તમારો. હોય ને? પાસ. Next question. X, Y, Z are three partners. X, Y, Z are three partners sharing profits in the ratio of 3:2:1. They took one JLP on the life. They took one JLP on the life of three partners
for rupees 4 lakhs. 4 rupees 4 lakhs. Annual premium which is payable on 10th June 10th June every year. 10th June every year is 25,000. 25,000. Every year is 25,000. Surrender values on various dates. Surrender values on various dates are 31st March 2017, 0. 31st March 2018, 8,000. 31st March 2019, 20,000. On 30th April 2019, December. 30th April 2019. XYZ એટલે કીધું ને X died. X died. Prepare necessary accounts using various methods. So JLP treated as an expense, JLP treated as an asset, JLP treated as an asset along with reserve. So JLP treated as an expense હોય તો બે account બનાવો. JLP premium account અને JLP account છેલ્લે જ્યારે death થઈ ઈ year માં. જો JLP treated as asset હોય તો એક જ account બનાવો JLP અને JLP treated as an asset along with reserves હોય તો બે account JLP account અને JLP reserve. તો પહેલા first method નું નામ આપો JLP treated as an expense. JLP પ્રીમિયમ અકાઉન્ટ ડ્રો કરો અને તમારી રીતે એન્ટ્રી કરો પછી જોઈએ સાચી કેવી ખોટી આ તો થાય તારે ક્લિયર નથી.
ફર્સ્ટ મેથડ માં તો JLP પ્રીમિયમ અકાઉન્ટ ડ્રો કરવું પડશે. અને સૌથી પહેલી કઈ તારીખ લખું ભાઈ? 10/6 કારણ કે 10મી જૂને પ્રીમિયમ ભરવાનું છે ને. અને 31 માર્ચ 2017 ની સરેન્ડર વેલ્યુ આપી ને આપણે. મને હું ખાલી પૂછું એકવાર, મને એનો જવાબ આપી દો. 31 માર્ચ 2017 ની સરેન્ડર વેલ્યુ આપી છે ને 0. તો એનો મતલબ શું થયો કે પોલિસી ક્યારે લીધી હોય? 16 માં લીધી હોય. 16 માં કઈ તારીખે લીધી હોય ભાઈ? એ તારીખે પ્રીમિયમ ભર્યું હોય ત્યારે, જે છે 10 જૂન 2016. હા હવે કે અનુ ને રાધા બરાબર ને? હવે હે ને? તો 10 જૂન 2016 પહેલી એન્ટ્રી કરવી પડે JLP પ્રીમિયમ અકાઉન્ટ. શું થાય એન્ટ્રી? JLP પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. ₹25,000 ભાઈ, સાચું ને? અને JLP ની સરેન્ડર વેલ્યુ સાથે આપણે કઈ લેવા દેવા હોય પહેલી મેથડ હોય તો કે કાઈ નહીં. એટલે 31 માર્ચ 2017 આ પૂરેપૂરા રૂપિયા ક્યાં જાય ભાઈ? એટલે આ અકાઉન્ટ થઈ ગયું ક્લોઝ. આવું જ પછી પાછું 10/6/2017 માં થાય સેમ વસ્તુ. અને 31 માર્ચ 2018 બાય PNL અકાઉન્ટ. પછી પાછું 10/6/2018 માં પાછું પ્રીમિયમ ભરીશું. અને 31 માર્ચ 2019 માં અહીંયા લખીશું ટુ બેંક.
6/2018 માં પણ બેંક 31st March 2019 બાય પીએનએલ એટલે જે 3 વર્ષ તમે પ્રીમિયમ ભર્યું ભાઈ એ 3 વર્ષ તમે એ પ્રીમિયમ ને ક્યાં લઈ જશો પીએનએલ સેમ એન્ટ્રી એવરી યર ભરવા બધાને ક્લિયર તમારે પણ પછી ઓલા ભાઈની ડેથ થાય છે 30 એપ્રિલ એટલે નવું પ્રીમિયમ ભરીએ એ પહેલા જ પાર્ટનરની ડેથ થઈ ગઈ તો શું મળે કઈ વસ્તુની પોલિસી મળી જેપી જેવું કોઈ અકાઉન્ટ હતું બુકમાં 0 રૂપીસ ના કેટલા મળ્યા તો 4.5 લાખ રૂપિયા શું થાય કોના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ તો 10/4/2019 2 લાખ sorry 30 આવે ને 30 સેકન્ડ અકાઉન્ટ તમારે બનાવવું પડે જેએલપી નું અને જેએલપી અકાઉન્ટ ના અંદર સૌથી પહેલા પ્રોફિટ ની એન્ટ્રી કરવી 4.5 લાખ રૂપિયાનો પ્રોફિટ ત્રીસ 4/2019 to partners capital account X Y અને Z 2 લાખ રૂપિયા 1.33 અને આ પ્રોફિટ બરાબર વેચ્યો છે ને મેં ભાઈ અને પછી રોકડા રૂપિયા મળે એટલે ભાઈ બેંક 4 લાખ પણ હવે સેકન્ડ મેથડ જો કરીએ તો જેએલપી ટ્રીટેડ એઝ એન એસેટ તો ખાલી જેએલપી એક જ અકાઉન્ટ બનાવવાનું થશે તો એ તમે લગાવો જરા ઘરે બેઠેલા બાળકો ભાઈ ક્લિયર ને બધાને Yes, sir. Yes, sir. સર જેએલપી પ્રીમિયમ ની લાસ્ટ એન્ટ્રી કયો ને જેએલપી પ્રીમિયમ ની લાસ્ટ એન્ટ્રી જે પેલા આગલા વર્ષે કરી હતી બેંક ડેબિટ જ્યારે પ્રીમિયમ પે કર ત્યારે યર એન્ડ માં એને પીએનએલ માં લઈ જવાનું બરાબર ને
₹25,000 નું પ્રીમિયમ છે ને બાળક? કેટલી સરેન્ડર વેલ્યુ? જ્યારે જ્યારે પણ પ્રીમિયમ પે કરશો ત્યારે શું ગણાશે? ત્યારે તમે અસેટ પરચેસ કરી એટલે અહીંયા જેએસપી પ્રીમિયમ ની જગ્યાએ ખાલી જેએસપી અકાઉન્ટ 10/6/2016 ટુ બેંક અકાઉન્ટ 25,000 31st March 2017 કેટલા રૂપિયા પીએનએલ માં જશે એ કોણ નક્કી કરશે ભાઈ? સરેન્ડર વેલ્યુ 0 છે એટલે 25,000 4/2018 બેલેન્સ બ્રોટ ડાઉન 0 17 હવે 31 માર્ચ 2018 બેલેન્સ સીડી 8,000 રૂપિયા એટલે 17,000 રૂપિયા પીએનએલ માં જાય. આવું થાય ભાઈ.
એવું છે બધા ઘરે બેઠેલા લોકો ભાઈ Yes, sir. Yes, sir. Yes. 1/4/2018 આ બેલેન્સ કેરી ફોરવર્ડ થાય 8,000 રૂપિયા આવે 10/6/2018 પાછું તમે પેમેન્ટ પે કરો 25,000 રૂપિયા અહીંયા 17 કેટલી છે ભાઈ આપણી બેલેન્સ ના ના સરેન્ડર વેલ્યુ ત્રીજા વર્ષમાં 8,000 પડ્યું 20,000 રૂપીસ સરેન્ડર વેલ્યુ છે તો કેટલા રૂપિયા જશે 13,000 1/4/2000 8,000 રૂપિયા Jan 2019 से to balance brought down 20,000. तो હવે બાળકો આ વર્ષમાં શું થયું ભાઈ બરાબર છે ડેથ થઈ તો શું મળે કેટલા રૂપિયા મળે તો જેની બુકમાં વેલ્યુ 20,000 એના 4 લાખ મળે તો 3,80,000 નો 30/4/2019 partners capital account અને આ રૂપિયા પછી રોકડા મળે અને જે ઈચ્છા ડઝન લખે અને તો મને એ રીતે કેવું છે આ વાત 4 દેખાય તો સામે 4 હું પેલા 4 બતાવીને મિસિંગ ના મેં તો પેલા પ્રોફિટ બુક કરાવવાની જ એન્ટ્રી કરી તો કઈ વાંધો કઈ એમાં કઈ ખોટું નહીં પડે મત રિઝર્વ પેલા નહીં વેચવાનું રિઝર્વ સૌથી છેલ્લે વેચાશે એની પેલા એન્ટ્રી નહીં તો બાળકો હવે ત્રીજી મેથડ હું નથી કરાવતો એ હવે તમે જ કરીને આપો જેએલપી એકાઉન્ટ અને જેએલપી
રિઝર્વ અકાઉન્ટ એટલે તમને શનિવારે ખેડા ખેડાની વાત તને ખબર હોય ઘરે બેઠેલા લોકો ભાઈ કરો છો ને Yes, sir. Yes, sir. તો બાળકો જરાક જોઈ લેજો ભાઈ સૌથી પહેલા તમે 10/6/2016 શું કરશો ભાઈ તો કે પહેલા તો પ્રીમિયમ પે કરશો છેલ્લે એ ભાઈ રામના ભાઈ હા તો સૌથી પહેલા તો પ્રીમિયમ પે કરશો અને જો પ્રીમિયમ પે કરીએ તો મને મારી જાતને ક્વેશ્ચન કરવાનો આવે કે હું જનરલ એન્ટ્રી શું પાસ કરું તો કે જેએલપી ને અસેટ તરીકે ટ્રીટ કરી રહ્યા છીએ અને જો પ્રીમિયમ પે કરતા હોય તો એન્ટ્રી શું કરવી જોઈએ જેએલપી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક એ બધા કઈ છે મને જે બાબા કથા કરી રહ્યા એનામાં ધ્યાન રાખ ને બધા અને આગે ઈ તને જરાય કોઈ કાળે મદદ નહીં કરે હું તને લખીને આપું
મારું સાંભળીશ ને તો ઘણું તને શીખવા મળશે. ઈ હાવ ડફોળ ને હાવ ફોફળો માણસ, એને કાંઈ આવડતું નથી. તો ઓબ્વિયસલી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ સોરી જેએલપી ડેબિટ ટુ બેંક, આ બધાને એટલે બધાને ખબર પડે ભાઈ, કોઈને Yes, sir. તો તમને પહેલી એન્ટ્રી ની જો પોસ્ટિંગ કરતા આવડે જ ને ભાઈ. જેએલપી અકાઉન્ટ માં બેંક આપણે ડેબિટ સાઈડ લખવાનું 10/6/2016 ટુ બેંક અકાઉન્ટ. કેટલા રૂપિયા લખું? 25,000. તમે કયો છો હું લખી રહ્યો છો ભાઈ. શું છે સાચું બોલ, શું છે સાચું બોલ. મેસેજ કરતો તો એને તારી બાજુ બેહાડો જાઓ. આ વાર્તાને બધાને પૂછે રાખે એના કરતા તો જેનો માણસ તો યાદ આવે. મને પૂછ ને, મને ગમશે બધા. રામ સિવાય અને રામ અને કરણ આ બે અલગ અલગ પૌરાણિક કથાઓના પાત્રો. મને પૂછ બધા. અને કારણ કે એ તારી જેમ જ બિચારો, એને નહીં સમજાણું હોય, નહીં સમજાવે. જો કાંઈ તારે કઈ પ્રશ્ન હોય ભણવા રિલેટેડ કાંઈ પણ પ્રશ્ન એ સિવાય તારે જે જાણવું હોય તો એમાં મને ભેગો લેજો. પહેલી એન્ટ્રીમાં કોઈને વાંધો નથી ને ભાઈ. કેસરી બકા બાકુ 110% આવ્યું જો. આવતર યલો આવ્યો જો કેસરી. બોમ્બે ની વાતો ઓળખતો હોય ઓળખાસ બોમ્બે નથી ઓળખતો. બોમ્બે કે તારું નામ કે આમાં કોઈને પ્રોબ્લેમ નથી ભાઈ. પણ હવે શું કરવાનું તો કે હવે યર એન્ડ થયું. મારું માસ કેવું યર એન્ડ માં જો તમે સેકન્ડ મેથડ ફોલો કરતા હોય તો આ જેએલપી અકાઉન્ટ ને કેરી ફોરવર્ડ કરત સરેન્ડર વેલ્યુ, અને જે ડિફરન્સ આવત સરેન્ડર વેલ્યુ નો ઈ આપણે પીએનએલ માં શું કરત ટ્રાન્સફર. પણ તમે ભેગું રિઝર્વ પણ રાખી રહ્યા. આનું નામ જ સજેસ્ટ કરી રહ્યું કે જેએલપી અલોંગ વિથ રિઝર્વ. તો મારે રિઝર્વ ઊભું કરવું પડે. અને આ રિઝર્વ કેટલા રૂપિયાનું ઊભું કરવાનું? જેટલું પ્રીમિયમ પે કર્યું. પ્રીમિયમ કેટલું પે કર્યું છે? હું 31st March 2017 by PNL appropriation account The voice got tail. 25,000 રૂપિયા. બાળકો ઘરે યર એન્ડ માં જેએલપી રિઝર્વ ખાતે આપણે રૂપિયા ઉભા કરવાના થશે 31st March 2017 બાય પીએનએલ એપ્રોપ્રિએશન અકાઉન્ટ 25,000 રૂપિયા. સાચું? કોઈને પ્રોબ્લેમ નથી ને ભાઈ? પણ આ બે અકાઉન્ટ કેરી ફોરવર્ડ થાય અને બેલેન્સ શીટ માં જાય. તો બેલેન્સ શીટ માં બેની બેલેન્સ કેટલી આવે? 25,000. પણ જેએલપી ને આપણે હંમેશા સરેન્ડર વેલ્યુ થી બતાવવાની છે ને ફર્સ્ટ યર ની સરેન્ડર વેલ્યુ છે શું? 0. એટલે જો જેએલપી નું અકાઉન્ટ 31st March 2017 એ ક્લોઝ કરું તો અહીંયા લખી 0. यार ये टोटल तो 25,000 है. तो आ 25,000 क्या ले जवाना? સર जेएलपी रिजर्व માં જશે. એટલે જે સર ડેબિટ કરતા હતા એની જગ્યાએ ક્યાં ડેબિટ કરવાનું છે?
જો ફર્સ્ટ મેથડમાં 25 અને સેકન્ડ મેથડમાં 25000 પીએનએલ માં લઈ ગયા એક જગ્યા જેએલપી રિઝર્વ એટલે અહીંયા 31st માર્ચ 2017 ટુ જેએલપી અકાઉન્ટ અને ટુ બેલેન્સ સીડી 1/4/2017 આ અકાઉન્ટમાં કોઈ બેલેન્સ નો 1/4/2017 આ અકાઉન્ટમાં કોઈ બેલેન્સ નો આ 25,000 રૂપિયા આપણે લઈ જશું જેએલપી રિઝર્વ અકાઉન્ટ અને જેએલપી રિઝર્વ માં એટલા રૂપિયા કરશું ડેબિટ બાળકો ભાઈ ઘરે બધા લોકોને બરાબર છે ને બાળકો Yes, sir. હવે આ જે તમે ફર્સ્ટ યર માં કર્યું ને ભાઈ આવું એવરી યર કરવા જ્યાં સુધી પ્રીમિયમ ભરો ત્યાં સુધી. તો હવે પ્રીમિયમ ક્યારે ભરશો પાછું તો જ્યારે પ્રીમિયમ ભરશો ત્યારે જેએલપી એકાઉન્ટ શું કરવાનું 25000 અને યર એન્ડ માં એટલા જ રૂપિયા શું કરીશું પીએનએલ એપ્રોપ્રિએશન માંથી આવશું જેએલપી રિઝર્વ ખાતે 31 માર્ચ 2018 જેએલપી અકાઉન્ટ કેરી ફોરવર્ડ થશે 8000 રૂપિયા એટલે બાકીના 17000 રૂપિયા જેએલપી રિઝર્વ માં જશે 8000 જ હતા ને ભાઈ યસ સર બોલો ના ના બોલ ને સર એ બોલ બકા જેએલપી રિઝર્વ નું સમજાવવાનું હું ગયા લેક્ચર માં બાળકો એક ભાઈ કોઈ નહીં બોલે હા બોલ ઓ એ બોલ ભાઈ જેએલપી રિઝર્વ નું સમજાવવાનું હું ગયા લેક્ચર માં નહોતો હવે કે ભાઈ હવે કે આ જેએલપી રિઝર્વ અકાઉન્ટ નું સમજાવવાનું હું ગયા લેક્ચર માં નહોતો ને એટલે જો આ જેએલપી એકાઉન્ટ માં બીજા વર્ષે 25000 નું પ્રીમિયમ ભર્યું યસ બેલેન્સ હતી 25000 આવ્યા એટલે તું બેંક લઈ ખાતે યસ સર બરાબર હવે યર એન્ડ માં આ જેએલપી એકાઉન્ટ કેરી ફોરવર્ડ કેટલા દી થાય 8000 રૂપિયા એની સરેન્ડર વેલ્યુ થી એ જેએલપી એકાઉન્ટ માં કેટલા વધારાના રૂપિયા છે 17000 રૂપિયા ઈ ક્યાં લઈ જશું જેએલપી રિઝર્વ ખાતે એને રિટર્ન ઓફ જેએલપી રિઝર્વ ખાતે કરવાના એટલે સેકન્ડ એન્ટ્રી અહીંયા આવે ટુ જેએલપી એકાઉન્ટ 17000 રૂપિયા અને બેલેન્સ કેરીડ ડાઉન એટલે જેએલપી એકાઉન્ટ ની બેલેન્સ 8000 આવે અને જેએલપી રિઝર્વ ની બેલેન્સ પણ 8000 રૂપિયા આવે જે અહીંયા પાછી કેરી ફોરવર્ડ થઈને લખવાની આવે 1/4/2018 બરાબર છે યસ સર જાણો ભાઈ યસ સમજાયું અને હવે ત્રીજું વર્ષ આવે ભાઈ 8000 થી અકાઉન્ટ ઓપન થાય
એની સામે તમે પ્રીમિયમ ભરો 10 6 પાછું એટલે ટુ બેંક 25000 અને યર એન્ડ માં એટલા જ રૂપિયા એપ્રોપ્રિએશન માંથી આવે 31 માર્ચ 2019 મારે જેએલપી ની બેલેન્સ કેટલી ટ્રાન્સફર કરવાની છે ભાઈ 20,000. તો કેટલા વધારાના રૂપિયા છે 15,000. એ જેએલપી રિઝર્વ ખાતે રિટર્ન ઓફ કરવાના એના પછીના વર્ષમાં પાછા 25000 નું પ્રીમિયમ ભર્યું એટલે ટુ બેંક અને અહીંયા આવે બાય જેએલપી રિઝર્વ અને જેએલપી રિઝર્વ માં એટલા રૂપિયા પાછા ડેબિટ થાય અહીંયા એટલું એપ્રોપ્રિએશન આવે એટલે બેલેન્સ કેરી ફોરવર્ડ કરવાની આવે 20000 જે 1/4/2019 ના દિવસે જેએલપી રિઝર્વ માં બેલેન્સ આવે 20000 ની ક્રેડિટ બાજુ અને એ જ રીતે અહીંયા ડેબિટ બાજુ આવે 20000 બધાને આવે છે ભાઈ પાકું ને અને 1/4/2019 એ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 20000 1/4/2019 એ બાય બેલેન્સ બ્રોટ ડાઉન તો હવે આ જે હમણાં મેં તમને ક્વેશ્ચન લખાયો ને એ સેમ ક્વેશ્ચન થઈ ગયો કે તમને એક્સટ્રેક ઓફ બેલેન્સ શીટ આપ્યું છે બેલેન્સ શીટમાં 20000 જેએલપી એકાઉન્ટમાં છે જેએલપી રિઝર્વમાં કેટલા છે 20000 અને એક્સ ની કોની ડેથ થઈ છે એક્સ ની ડેથ થઈ છે તો શું કરવાનું તો કે પહેલા તો આ જેએલપી ના રૂપિયા મળે 20000 ની સામે 4 લાખ રૂપિયા મળ્યા તો 3,80,000 નો પ્રોફિટ એ જે આ જેએલપી માં શું કરવા પડે ડેબિટ પછી એના રૂપિયા મળ્યા એટલે જેએલપી માં એટલા રૂપિયા ક્રેડિટ અને આ રિઝર્વ ની હવે કોઈ જરૂર નથી એટલે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ બધાને બાળકો બાકુ ને તો અહીંયા લખીશું 30/4/2019 partners capital account તમે બા લાસ્ટ સેકન્ડ મેથડ માં લખ્યું તો સેમ વસ્તુ 1 લાખ 1000 1 લાખ 1,26,000. અને અહીંયા 30/4 એ જ એટલે આ અકાઉન્ટ થઈ ગયું અને અહીંયા પાછું 30/4/2019 એ ટુ પાર્ટનર્સ કેપિટલ 10,000 6,000 30 to 2 is to 1 છે ને એટલે જેએલપી એકાઉન્ટ માં તો આ જ એન્ટ્રી આવશે જે તમે પ્રીવિયસ કોલામાં કરી હતી પણ આ જેએલપી રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું આવશે 30/6 એટલે 30/4
કાલે પણ આજે આજે 110 બાળકો બધાએ ક્લિયર ભાઈ બાળકો છે ને તો હવે તમારે શું કરવાનું ભાઈ તમારે આ જેટલા ક્વેશ્ચન્સ મેં કરાવ્યા એ એકવાર પાછા ફરીથી ગણવાના વ્યવસ્થિત પછી તમારી પાસે જો સ્ટડી મોડ્યુલ આવ્યું એમાં પણ 3-4 ક્વેશ્ચન આવ્યા છે એ પણ જોઈ લે આટલું ખાસ કરી જવાનું કારણ કે જો કદાચ તમને ખાલી એક્સક્લુઝિવલી જેએલપી નો ક્વેશ્ચન પૂછવો હોય તો એ 8 થી 10 માર્ક્સ નો તમને ક્વેશ્ચન ફાઇનલ એક્ઝામમાં પૂછી શકે ખાલી જેએલપી નો ના ગમે એક 10 માર્ક્સ આવડે તો મળે જેએલપી જો તમે એક્સપેન્ડિચર તરીકે ટ્રીટ કરતા હો તો એવરી યર પીએનએલ માં જેએલપી પ્રીમિયમ જેટલા ડેબિટ થશે જો તમે આ જ ક્વેશ્ચન જે અત્યારે ગણ્યો છે ઈ તમે જો જરા જોશો ને તો તમને તરત ખ્યાલ આવશે કે તમે છેલ્લા 3 વર્ષમાં બિફોર ડેથ જે 3 years પ્રીમિયમ ભર્યું ફર્સ્ટ મેથડ થી અકાઉન્ટિંગ કરો ને તો 75000 રૂપીસ પીએનએલ માં ડેબિટ થયા ટોટલ કારણ એવરી યર પ્રીમિયમ ની અમાઉન્ટ ક્યાં લઈ ગયા પણ જો તમે સેકન્ડ મેથડ માં સ્વિચ થઈ જાઓ તો તમે ઓબ્વિયસલી પીએનએલ માં 75000 ડેબિટ નહીં કર્યા તમે ખાલી 55000 ડેબિટ કર્યા તમે જે પીએનએલ લખ્યું છે 3 વર્ષમાં તો 55 પહેલી મેથડ ની કમ્પેરિઝન માં બીજી મેથડ માં 20000 રૂપિયા ઓછા આ વસ્તુ જે છે 20000 રૂપિયા તમે જે ઓછા આપણે ક્રેડિટ આપણે વધારે થયું છે પાર્ટનર્સ ના અકાઉન્ટ ના તો જો તમે સેકન્ડ મેથડ ફોલો કરશો કારણ કે પીએનએલ અકાઉન્ટ એટલા ઓછા રૂપિયા ઇશ્યુ થયું છે ડેબિટ આ ફાયદો તમારો ક્યાં વયો જશે તો કે જેવી કોકની ડેથ થશે કારણ કે તમે જો ફર્સ્ટ મેથડ થી અકાઉન્ટિંગ કર્યું હશે તો પોલિસી અમાઉન્ટ ના 4.5 લાખ રૂપિયા પ્રોફિટ જ થશે જે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ પણ સેકન્ડ મેથડ થી અકાઉન્ટિંગ કર્યું હશે તો ખાલી 380 તમે પ્રોફિટ તરીકે શું કીધા પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કારણ કે 20000 નો ફાયદો એ લોકોએ ઓલરેડી શું કરી નાખ્યો છે 75 ની જગ્યાએ પીએનએલ અકાઉન્ટ ડેબિટ જ કેટલા રૂપિયા દીધું છે 50 અને ત્રીજી મેથડ માં સેકન્ડ મેથડ વાળું કન્ટિન્યુ પણ ઓલું પીએનએલ ઉપર કોઈ ઇફેક્ટ આવવાનો નથી પીએનએલ 75 ના 75 એટલે જેએલપી માંથી 380 નો ફાયદો અને રિઝર્વ ના 20000 એટલે 4.5 લાખ નો પ્રોફિટ કારણ કે જેએલપી 20000 ની હતી ને તમને પ્રોફિટ એમાં 380 નો થયો અને આ રિઝર્વ પાર્ટનર્સ વચ્ચે વેચાણ પાર્ટનર્સ વચ્ચે છેલ્લે તો વેચાણા કેટલા ત્રણેય મેથડ વસ્તુ વાર્તા એક જ કરી કે પાર્ટનર્સ વચ્ચે પોલિસી અમાઉન્ટ નો પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ થાય પણ પહેલી મેથડ માં આ પૂરેપૂરો પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ થાય જ્યારે કોઈની ડેથ થાય ત્યારે બીજી મેથડ માં થોડો પ્રોફિટ તો ઓલરેડી શું થતો જતો હોય ડિસ્ટ્રીબ્યુટ થાય જેટલી સરેન્ડર વેલ્યુ હોય એટલો પ્રોફિટ પાર્ટનર્સ વચ્ચે ઓલરેડી શું થઈ ગયો છે ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો એટલે ઈ સિવાયનો વધારાનો પ્રોફિટ જ પછી પાર્ટનર્સ ને મળે અને ત્રીજી મેથડમાં પાછું પહેલું જેવું પણ સીધા 4 ની જગ્યાએ પાર્ટનર્સ વચ્ચે જે સરેન્ડર વેલ્યુ ની ઉપરનો પ્રોફિટ છે ઈ અને બાકી રિઝર્વ નો પ્રોફિટ ટોટલ કરો તો પાછા કેટલા થાય 4 લાખ પેલી બે મેથડ જે છે આ બે વસ્તુ તમને અકાઉન્ટ્સ ની શીખવાડે છે કે એક્સપેન્ડિચર તરીકે કોઈ વસ્તુને ટ્રીટ કરો તો શું થાય
બીજી મેથડમાં અમોર્ટાઇઝેશન શીખવાડવામાં કે આપણે રિટર્ન ઓફ કરીએ છીએ અને પ્રોફિટ ઉપર શું impact. અને ત્રીજી મેથડમાં અપ્રોપ્રિએશન વાળો કે આપણે જેએલપી ને એક્સપેન્ડિચર કે અમોર્ટાઇઝેશન તરીકે લઈએ જ દઈએ એને પ્રોફિટ નો એક ભાગ દો અને પ્રોફિટ ના રૂપિયા શું કરીએ સેટ અસાઇડ જેએલપી માં. વાર્તા એક જ છે પણ વે ઓફ પ્રેઝન્ટેશન કેવા છે મલ્ટીપલ. જે રીતે આગળ તમને જો અંકુરે ડેપ્રિસિએશન કરાવી દીધું તો તમારે એટ ધ એન્ડ ઓફ ધ ડે ડેપ્રિસિએશન એટલે શું ગુજરાતી જો એવું કોઈ પ્રશ્ન પૂછે ને કે ડેપ્રિસિએશન ને ગુજરાતીમાં શું કહેવાય તો આ આન્સર આવશે ઘસારો. તમને અર્થ પૂછ્યો ઘસારો એટલે શું તમારા પ્રમાણે હવે ડેપ્રિસિએશન કોને કહેવાય ડેપ્રિસિએશન જો એક મિનિટ આપો કોઈ હશે નહીં વર્ષ આન્સર આપો કેવો છે બેસી કેવું કાઈ ન એના ખાલી પેલું વાક્ય નોંધાણ કોઈ શું કીધું કે કોઈ વર્ષે ખરીદેલા યંત્ર બોલ યંત્ર એની વેલ્યુમાં જે ઘટાડો થાય છે એના હિસાબે આવું હેન્ડલ તમે બધા બાળકો તમારું અકાઉન્ટ જે છે ને એ સાવ વાયા તમને આવડતું જ નથી અકાઉન્ટ માસ પ્રમોશન બેઝિકલી અકાઉન્ટ જે છે ને એનો એક બહુ ક્રુશિયલ કન્સેપ્ટ છે બાબા શું નામ તારું બાબા જસ્ટ મને આજે પહેલી વાર આવ્યો પેલો દિવસ આવે છો ને બોલતા છો મને તો કે જો પેલો દિવસ આવતો તો મને ઓળખતો ને તારો દોસ્ત તું બોલે ઓકે તું આવસ ત્યારે મારા લેક્ચર નથી હોતા ત્યારે મારા આ ક્લાસમાં મને સરપ્રાઈઝમાં શું મળશે Why every time મારું નામ વજરપાલ સાથે અત્યારે જે માણસ તો ખબર ને જો સબ્જેક્ટ સિવાય જે છે ને હું પણ થોડું ઘણું કામ થોડું કરતા હવે આ તો લેવું હા બાય તો બાળકો અકાઉન્ટ નો એ અવાજ આવે છે ને બાળકો છોકરાઓ ઘરે બેઠેલા Yes, sir. યસ સર ગુડ અકાઉન્ટ નો એક બહુ પુખાર કન્સેપ્ટ છે મેચિંગ કન્સેપ્ટ આપણે અકાઉન્ટ્સ ના અંદર આ કન્સેપ્ટ નો ભરપૂર યુઝ કરીએ છીએ તમને આગળ જે એકાઉન્ટિંગ કન્સેપ્ટ બાકી છે ને પછી તો અંકુર તમને ભણાવશે અલગ અલગ કન્સેપ્ટ જે છે તો ત્યાં તમે જોશો કે ભાઈ મેચિંગ કન્સેપ્ટ ના લીધે જ આપણે હંમેશા ઇન્કમ અને એક્સપેન્ડિચર્સ ને શું કરવાના હોય છે મેચ કરવાના કોઈ પણ એક્સપેન્ડિચર કરો ને તો જ ઇન્કમ જનરેટ થાય આ બહુ સિમ્પલ રૂલ ઇન્કમ જનરેટ કરવા માટે એક્સપેન્ડિચર કરો
અને આ બે વસ્તુ મેચ થવી જોઈએ. જે પિરિયડ નું અકાઉન્ટિંગ કરી રહ્યા છો એ પિરિયડ ના અંદર તમે જે કાંઈ રેવન્યુ જનરેટ કરો એની સામે એને રિલેટેડ શું હોવા જોઈએ? એક્સપેન્ડિચર. એટલે જ તમે ક્લોઝિંગ સ્ટોક ની માથાકૂટ. આજે મેં 10,000 યુનિટ નું પરચેસ કર્યું છે 10 લાખ રૂપિયા, પણ મેં વેચ્યા 8,000 યુનિટ છે, 12 લાખ રૂપિયા. તો શું મારો ગ્રોસ પ્રોફિટ 2 લાખ રૂપિયાનો થઈ ગયો? તો કે ઓબ્વિયસલી નહીં. એટલા માટે કારણ કે જે મારી ઇન્કમ છે એ 8,000 યુનિટ છે, જ્યારે ખર્ચો સામે ડેબિટ કરી રહ્યો છું એ 10,000 યુનિટ છે. એ બે મેચ નથી થતું. એ મારે મેચ કરવું કે જો ઇન્કમ 8,000 યુનિટ્સ ની હોય ને તો ખર્ચો કેવો હોવો જોઈએ સામે? એટલે 2,000 યુનિટ્સ નો મેં ખર્ચો કર્યો તો છે આ પિરિયડમાં, પણ એને રિલેટેડ મેં ઇન્કમ જનરેટ કરી નથી. એટલે એટલો ખર્ચો મારે કેરી ફોરવર્ડ કરવો પડે. હા, મને ખ્યાલ છે. ભલે ભલે. તો ઓબ્વિયસલી એટલે મારે 2,000 યુનિટ્સ નો ખર્ચો શું કરવો પડશે? કેરી ફોરવર્ડ. અને મારે એનું વેલ્યુએશન કરવું. કેરી ફોરવર્ડ કારણ કે એની ઇન્કમ મને ક્યારે મળવાની છે? નેક્સ્ટ યર જ્યારે વેચાશે ત્યારે. જ્યારે વેચાય ત્યાંથી સામે શું થવું જોઈએ? મેચ થવું જોઈએ. એટલે ક્લોઝિંગ સ્ટોક નું વેલ્યુએશન કરવાનું, જેને તમે ઇન્વેન્ટરી કહો. આ જ રીતે ઓબ્વિયસલી દરેક એક્સપેન્ડિચર ની છે ને એક લાઈફ. તમારો એક્સપેન્ડિચર તમને ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી રેવન્યુ જનરેટ કરવામાં શું કરશે? મદદ કરશે. જેમ કે અત્યારે સે ફોર એક્ઝામ્પલ રુચિ સર આવે છે, તો તમારી બેચમાં ઈ જ્યારે ઇકોનોમિક્સ લે છે તો ઓબ્વિયસલી એ કોઈ આંધળા પ્રેમમાં તો છે નહીં. એના શું લે છે? પૈસા લે છે. તો પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ માટે રુચિ સર છે કે બીજા જેટલા પણ જિજ્ઞાસુ સર કે આપણે જે પણ ફેકલ્ટી મેમ્બર્સ ની વાત કરી, તો આ બધા માટે પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ શું કરી રહ્યા છે? એક્સપેન્ડિચર. ના એક્સપેન્ડિચર ની લાઈફ છે 2 મહિના 3 મહિના જ્યાં સુધી તમારો સિલેબસ ચાલે. બરાબર. આ એક્સપેન્ડિચર કરું છું એટલે મને રેવન્યુ જનરેટ થવામાં શું કરી રહ્યું છે? હેલ્પ કરી. પણ રુચિર સર ને ખાલી તમારી બેચ ના પૈસા દઈ અને હું 10 વર્ષ સુધીની બેચીસ નહીં લેવડાવું છું. તો એના માટે એના આંધળા પ્રેમમાં પડવા પડે. એ આકૃતિ છે આખી પ્રેમમાં પડેવા માણસ છે. ઓબ્વિયસલી ઇલોજિકલ છે. પણ આ જે ઉપરનો સેકન્ડ ફ્લોર જે છે એ 2008 માં અમે લીધું. માનો કે મેં 20 લાખ રૂપિયામાં લીધું. ત્યારથી જ ત્યાં 2 પાર્ટ પડેલા, જેને અમે મોટો ક્લાસ નાનો ક્લાસ કહીએ. 2008 થી ત્યાં સ્ટુડન્ટ બેસે. આજે 2021 આવી, હજી આ સ્ટુડન્ટ બેસે. ખર્ચો એક જ વાર કર્યો, વન ટાઈમ. પણ એ રેવન્યુ જનરેટ કરવામાં કેટલા વર્ષો મદદ કરી રહ્યું છે? વર્ષો ને વર્ષો. હજી પણ કરતું. તો જો મેં 20 લાખ રૂપીસ 2008 ના પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ કરી નાખ્યા હોત, તો મારું જે આ અકાઉન્ટિંગ કન્સેપ્ટ છે, મેચિંગ કન્સેપ્ટ, એ હાઈલી વાયોલેટ. કારણ કે હું ખર્ચો એક જ વર્ષમાં ડેબિટ કરી નાખું છું, જ્યારે એની ઇન્કમ મને શું થવાની છે? મેચ થતી. એટલે મારે શું કરવું પડે? એ ખર્ચાનું સિસ્ટમેટિક અલોકેશન. હું એને એકી સાથે એક જ વર્ષમાં પીએનએલ માં ડેબિટ કરવાની જગ્યાએ હું એવરી યર થોડો એક્સપેન્ડિચર તરીકે ડેબિટ કરું. એટલે ખર્ચો કેરી ફોરવર્ડ થાય છે, એનો અસેટ કહું છું. બરાબર. કારણ કે અસેટ મને શું આપી રહી છે? રેવન્યુ જનરેટ, ઇકોનોમિક બેનિફિટ આપી. ઇકોનોમિક બેનિફિટ બે રીતના, આઈધર ઈ હાર્ડ કેશમાં પૈસા જ તમને જનરેટ કરે, ઓર તમારા ખર્ચાને ઈ શું કરે? બચાવવાનું કામ. જે પણ તમારા માટે શું છે? ઇન્કમ જ છે.
અને તમે એને એ રીતે જોઈ શકો કે જો ઉપરનો ફ્લોર ન લીધો તો રેન્ટેડ પ્રીમાઇસીસ લેવું પડે. એ રેન્ટ મારું શું કરી દીધું એ બતાવી, કાઈ નહીં તો રેવન્યુ જનરેટ કરવામાં એ એટલી મદદ તો કરી. એટલે હું એ ખર્ચાને શું કરું છું, કટકે એવરી યર જે છે એ ડેબિટ કરું છું. જેને હું શું કહું છું, ડેપ્રિસિએશન. હવે આ એક્સપેન્ડિચર હું એવરી યર એક જ સરખો ડેબિટ કરી શકું. જો એ ખર્ચામાંથી થતી ઇન્કમ પણ કેવી હોય, સ્ટ્રીમલાઇન, એવરી યર એક સરખી ઊભી કરતો. જેમ કે ઉપરમાં એ વસ્તુ લાગુ પડે કે ભાઈ આ ઓન એન એવરેજ જે છે એ 80 થી 90 સ્ટુડન્ટ બેસાડવાની જગ્યા છે, બરાબર. તો એવરી યર ત્યાં કેટલા બેઠા હશે, 80 થી 90. પણ અમુક ખર્ચાઓ એવા હોય કે જેના ઇનિશિયલ યરમાં કેવું આપતા હોય, વધારે રેવન્યુ આપતા હોય, અને ધીમે ધીમે એ રેવન્યુમાં ગ્રેજ્યુઅલી શું આવે, ઘટાડો આવે. તો પછી મારે ખર્ચાને શું કરવો જોઈએ, ઇનિશિયલ યરમાં વધારે ડેબિટ કરવો જોઈએ અને પછી ધીમે ધીમે ઘટતો જાય. એટલે તમે ત્યાં ઓલી બે મેથડ છે, SLM WDV. કે SLM તમે એવા ખર્ચા પર એપ્લાય કરશો કે જ્યાં રેવન્યુ કેવી છે, સ્ટ્રીમલાઇન, એક સરખી જ મળે. તો ભાઈ ખર્ચો એ કેવો આવે, એક સરખો. પણ WDV એવા ખર્ચા ઉપર આવશે કે જ્યાં ઇન્કમ ઇનિશિયલ યરમાં વધારે છે, પછી ધીમે ધીમે કેવી થતી જાય છે, ઘટતી જાય છે. આ ડેપ્રિસિએશન. આ ડેપ્રિસિએશન ગણવાની મેથડ્સ કેવી છે, આ જ રીતે છે. એના અપ્રોચ, બુકમાં રેકોર્ડ કરવાના વ્યૂઝ કેવા થઈ શકે, તમે અલગ અલગ લઈ શકો. એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે 20 લાખની અસેટ લ્યો, એ 10 વર્ષમાં, 15 વર્ષમાં કે 20 વર્ષ ટોટલ તમારા પ્રોફિટની સામે ઉડે કેટલા, 20 લાખ. હવે તમે 20 લાખ ઉડાડવા માટે જે રસ્તો, એવરી યર 1 લાખ ઉડાડો, એવરી યર 3 લાખ ઉડાડો, એવરી યર 2 લાખ ઉડાડો, જે કહું એ તમારે વિચારો. આ સેમ વસ્તુ આ JLP કે JLP નું પ્રીમિયમ ભરીએ છીએ, જ્યાં સુધી પ્રીમિયમ ભરતા રહીને ત્યાં સુધી આપણા માટે શું છે, એક ખર્ચો છે કે જે પ્રોફિટની સામે શું થાય, ઉડે. પણ ત્યાં તમે અસેટનો કન્સેપ્ટ લગાડી શકો, કારણ કે ખર્ચો તમે જે કરો છો એ એવરી યર કરો, બરાબર. અને એની સામે રિસિપ્ટ તમને શું થવાની છે, જો કોઈ અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ બની તો તમને મળવાની છે. તો તમે એને અસેટ તરીકે પણ શું કરી શકો છો, ટ્રીટ કરી શકો છો. પણ અસેટ તરીકે એટલા જ રૂપિયા બતાવી શકાય જેટલા તમને રિયલાઇઝ થઈ શકતા હોય. તો વેચવા જાઓ તો તમને એમાંથી કાંઈક મળતું હોવું. એટલે જો વધારાના રૂપિયા હોય એ એકાઉન્ટમાં તો એ શું કરી દેવા પડે, કારણ કે એની વેલિડિટી પ્રીમિયમની કેવી છે, 1 યરની છે. નેક્સ્ટ યર તો પાછું શું કરવું પડશે, પાછું પ્રીમિયમ ભરવું પડશે. એટલે કા પૂરેપૂરા રૂપિયા પ્રોફિટ સામે ઉડાડી છે, કા થોડા ઉડાડો સરેન્ડર વેલ્યુ સિવાયના રૂપિયા, અને કા તમે પ્રોફિટને ટચ જ ન કરો ને એની જગ્યાએ પ્રોફિટમાંથી શું કરો, અપ્રોપ્રિએશન કરો. ઈ તમારા તમારી પાસે રસ્તા 3 અને અકાઉન્ટિંગ કરવા. એઝ અ સ્ટુડન્ટ તમારી પાસે ચોઈસ નથી, એઝ અ એન્ટરપ્રેન્યોર તમારી પાસે ચોઈસ છે કે તમારે અકાઉન્ટિંગ કેમ કરવું. એઝ અ સ્ટુડન્ટ તમે આમાંથી કાઈ પણ પૂછી શકો. એટલે તમને તો ત્રણેય આવડતું હોવું કે જો એક્સપેન્ડિચર તરીકે ટ્રીટ કરું તો મારે બુકમાં એને કઈ રીતે રેકોર્ડ કરવું છે. જો કોઈ અસેટ તરીકે ટ્રીટ કરતા હોય તો એનું શું થાય, અને અસેટ વિથ રિઝર્વ હોય તો શું કરો. સમજાવું બાળકો? યસ. બધાને ભાઈ? યસ. ઘરે બેઠેલા લોકો? યસ સર. તો અહીંયા બાળકો આપણું આ ચોથું યુનિટ ફોર શું થાય છે, અને હવે આપણે પાર્ટનરશિપના સાવ છેલ્લા પોર્શન એ છે રિટાયરમેન્ટ ઓફ પાર્ટનર, ડેથ ઓફ પાર્ટનર એન્ડ રિટાયરમેન્ટ ફ્રોમ એડમિશન. આ ત્રણેય વસ્તુ આપણે આ સિંગલ ચેપ્ટરના અંદર જ જે છે એ આવરી લઈએ છીએ. અને ઓબ્વિયસલી પાર્ટનર જો રિટાયર થતો હોય તો બુક્સ ઓફ અકાઉન્ટ્સ ના અંદર શું ચેન્જીસ કરવાના
ઈ મોરલેસ તમને આવડે છે જો તમને એડમિશન ઓફ પાર્ટનર આવડે, કારણ કે આ પણ એક રીકન્સ્ટિટ્યુશન ઓફ ફર્મ ની શું છે ઇવેન્ટ. ત્યારે બહારનો માણસ આવી રહ્યો છે, અહીંયા અંદરનો માણસ બહાર આવી રહ્યો છે. વાત તો ઈ જ છે કે તમે અકાઉન્ટ્સ કોસ્ટ મોડેલ થી લખો છો, એટલે તમારી અસેટ અને લાયબિલિટી ની વેલ્યુ તમે જે બુકમાં બતાવો છો એના કરતા કદાચ માર્કેટમાં કેવી હોય, વધારે હોય, ઓછી હોય. બરાબર. તો જે રીતે ઓલો નવો ભાઈ આવતો તો ત્યારે તમે કન્સર્નિંગ હતા એવી બધી અસેટ માટે કે જેની વેલ્યુ બુકમાં છે એના કરતા કેવી છે, વધુ છે. તો જો તમે કાઈ નહીં કરો અને એઝ ઇટ ઇઝ જ કન્ટિન્યુ રાખશો ને જ્યારે વેચવા જશો ત્યારે વધારે રૂપિયા મળશે, એ પ્રોફિટ બધાય વચ્ચે વેચવો પડશે, જેમાં ઓલા ભાઈને શેર મળશે જે તમારે દેવો નથી. અત્યાર સુધીની વેલ્યુમાં નથી દેવો, હવે વધે તો અલગ વસ્તુ. અને એ જ રીતે ઓલો નવો ભાઈ આવતો તો ઈ વસ્તુની કન્સર્નિંગ છે કે એવી ઘણી બધી આઇટમ્સ છે તમારા બેલેન્સ શીટમાં કે જે લોસ મેકિંગ થવાની ફ્યુચરમાં. ડેટર્સ આપણે ત્યારે એક્ઝામ્પલ લીધેલું, ઈ લોસ ત્યારે થાય તો બધાને ભોગવવો પડશે. ઈ લોસ ઈ તમારી પાસે અત્યારે જ બુક કરાવી. આ સેમ વસ્તુ પણ હવે રિવર્સ ઓર્ડર. જો ઓલો ભાઈ જે જઈ રહ્યો છે એની કન્સર્નિંગ હશે કે ભાઈ બુકમાં લેન્ડ બતાવી છે 2 લાખ રૂપિયા, હું રિટાયર થઈ જઈશ અને આ લોકો વેચશે અને પ્રોફિટ થશે તો આ બે જણા જ વેચી લેશે. ત્યારે અત્યારે ઈ લેન્ડ ની માર્કેટમાં વેલ્યુ કેટલી છે, 20 લાખ રૂપિયા. તો 18 લાખનો પ્રોફિટ તો અત્યારે જ થઈ રહ્યો છે. ઈ પ્રોફિટમાં મને તો ભાગ મળવો જોઈએ કારણ કે હું અત્યાર સુધી તો પાર્ટનર હતો. તો એવી દરેક વસ્તુ કે જેનો ફ્યુચરમાં તમને પ્રોફિટ થવાનો એનું રિવેલ્યુએશન ઈ તમારી પાસે અત્યારે જ કરાવશે અને પ્રોફિટ બધાય વચ્ચે રાખે. હવે જે રીતે ઓલો આઉટગોઈંગ પાર્ટનર પોતાના ઇન્ટરેસ્ટ માટે જે હંમેશા હું કહું છું કે આપણે એકલા જો આપણી જાતને હોશિયાર માનતા હોય તો ગામ આખું શું છે, તો ઓલા જે એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સ છે, રિમેનિંગ પાર્ટનર્સ જે છે એ લોકો પણ એ વસ્તુ સમજે છે કે there are number of assets કે જે ફ્યુચરમાં શું થઈ શકે એમ છે, લોસમાં જઈ શકે. ખાસ કરીને પાછું ઓલું ડેટા છે કે જે અત્યારે 5 લાખના બતાવ્યા છે પણ કદાચ રિકવરી કરવા જાશું તો 5 મળશે નહીં. તો આ લોસ ખાલી અમારે જ ભોગવવાનો આવશે. જ્યારે આને રિલેટેડ ઇન્કમમાં તો બધાએ લાભ લીધો તો પછી લોસ તમારી પાસે શું કરાવી દેશે અત્યારે. આના માટે સેમ કન્સેપ્ટ આવે કે કાં તો પાર્ટનર્સ મ્યુચ્યુઅલી ભેગા થઈ અને એસેટ્સ લાયબિલિટીઝ શું કરે, રિવેલ્યુએશન કરે. જો એ લોકો કોમન ગ્રાઉન્ડ ઉપર ન પહોંચે તો રજિસ્ટર વેલ્યુઅર પાસે અને વેલ્યુએશન રિપોર્ટ કઢાવી શકે અને એસેટ્સ ની લાયબિલિટીઝ ની ફેર વેલ્યુ જોઈ શકે. ઈ પ્રમાણે જે એસેટ્સ લાયબિલિટી ની ફેર વેલ્યુ હોય ઈ પ્રમાણે તમારે અકાઉન્ટિંગ કરવાનું આવે. આ પ્રોફિટ કે લોસ પાર્ટનર્સ ના અકાઉન્ટમાં શું કરવાના થાય, ડેબિટ કે ક્રેડિટ કરવાના આવે. પણ આપણે એડમિશનમાં જે સમજાય કે આવી તો નંબર ઓફ આઇટમ છે અને બધી વાત છે જો નહીં તો પ્રોફિટ કે લોસ ની. તો પાર્ટનર્સ નું કેપિટલ અકાઉન્ટ અનડ્યુલી સ્ટ્રેચ થઈ જાય એની જગ્યાએ આપણે પ્રોફિટ કે લોસ ને નોંધવા માટે શું કરશું, એક સેપરેટ અકાઉન્ટ જ બનાવીશું. એનું નામ શું છે, રિવેલ્યુએશન. કોઈ પ્રોફિટ કે લોસ પાર્ટનર્સ વચ્ચે શું થઈ જશે, રિવેલ્યુએશન માં જશે અને પછી એની નેટ ઇફેક્ટ જ પાર્ટનર્સ વચ્ચે શું આવશે, ડિસ્ટ્રીબ્યુશન. એડમિશન માં કરતા હતા એ આ જ રીતે જેટલું ફ્રી રિઝર્વ્સ તમારી પાસે એડમિશન માં પણ આપણે કરતા હતા જેટલું ફ્રી રિઝર્વ્સ હોય પીએનએલ એકાઉન્ટ જનરલ રિઝર્વ એ કોણ ડિસ્ટ્રીબ્યુટ કરી લેતું, ઓલ્ડ પાર્ટનર્સ, ઓલ્ડ રેશિયો. આ સેમ વસ્તુ કાકા રિઝર્વ શેમાંથી ભેગું કર્યું છે, પ્રોફિટ માંથી. ઓલો ભાઈ જો એમને વયો જશે તો આ લોકો પોતાની વચ્ચે ડિસ્ટ્રીબ્યુશન કરે. જ્યારે શેર તો આ બધાનો લાભ છે. જેટલા ફ્રી રિઝર્વ્સ છે એ બધા પાર્ટનર્સ વચ્ચે શું થઈ જશે. આ રીતે જેટલી 15 ડેઝ એસેટ્સ ઓન ધ ડેટ ઓફ રિટર્ન ઓલો શું કરાવી દેશે, અત્યારે ચાર્જ કરાવી. સેમ વસ્તુ પાર્ટનરશિપ વખતે આપણે એડમિશન ના અંદર ગુડવિલ નું કમ્પ્યુટેશન કરતા અને અહીંયા તો માથાકૂટ થતી હતી ઓલો પૈસા લઈ આવશે નહીં આવે. હવે અહીંયા તો ઘરના માણસો એટલે ઓલા રિટાયરિંગ પાર્ટનર ને એવું ન કહે કે ઘરેથી પૈસા લઈ આવો, ઘરેથી પૈસા લઈ આવો. અહીંયા જનરલી રિટાયરમેન્ટ ડેથ ના અંદર બહુ ઈઝી થઈ જાય. ગુડવિલ નું કમ્પ્યુટેશન કરો કાં તો રિટાયરિંગ પાર્ટનર અથવા તો જેની ડેથ થઈ છે એનો શેર એને આપી દો તો ઓબ્વિયસલી એનું અકાઉન્ટ શું થાય, ક્રેડિટ થાય અને ભોગવે કોણ,
બાકીના પાર્ટ એ ઘરેથી રૂપિયા થોડા લઈ આવે જ્યારે એ લોકોનું કેપિટલ છે. એ લોકો પોતાના કેપિટલ એકાઉન્ટ એટલાથી શું કરી નાખે ડેબિટ ઓર કાઈ લોકો ભેગા થઈને એવું નક્કી કરે કે ગુડવિલ ને રેઇઝ કરશું, અસેટ તરીકે બતાવો તો ગુડવિલ ડેબિટ કરવાની, ત્રણેયના પાર્ટનરના એકાઉન્ટ ઉપર ઈ જે કીધું હોય. બીજું વધારાનું જે આવે એ છે જેએલપી. એનાથી આમ તો એડમિશન વખતે આવી જોઈએ પણ આપણી સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ એવી છે કે જેએલપી ના ક્વેશ્ચન્સ જેથી એડમિશનમાં ક્યારે હોતા નથી. એટલે હવે તમને જેએલપી પણ આપ્યું છે ક્વેશ્ચન. આઈધર બેલેન્સ શીટમાં બતાવી હશે તો ખાલી અસેટ બાજુ જોઈ તો તમને ખબર પડી જોઈએ કે ફોર્મ શું કરી રહી છે. સેકન્ડ મેથડ. અસેટ બાજુ હોય ને લાયબિલિટી બાજુ હોય તો થર્ડ મેથડ. અને અસેટ લાયબિલિટી બાજુ હોય જ નહીં, નીચે જેએલપી આપી હોય તો ફર્સ્ટ મેથડ. તો જો રિટાયરમેન્ટ થતું હોય તો સરેન્ડર વેલ્યુ, ડેથ થઈ હોય તો પોલિસી અમાઉન્ટ. જેનું તમારે શું કરવું પડે પાર્ટનર સાથે ડિસ્કસ. આ વધારાની વસ્તુ. અને હજી એક વધારાની વસ્તુ જે એડમિશનમાં નહોતી ખાસ, અને એ છે સેટલમેન્ટ ઓફ રિટાયરમેન્ટ કે જે પાર્ટનર રિટાયર થઈ રહ્યો એટલે રિટાયર પાર્ટનર્સ કેપિટલ ઓર ડિસીઝ પાર્ટનર. જે પાર્ટનર ની ડેથ થઈ છે એનું તમારે પ્રોમ્પ્ટલી શું કરવું પડે કેપિટલ નું સેટલમેન્ટ. સેટલમેન્ટ નો મતલબ એવો છે જ નહીં કે પ્રોમ્પ્ટલી પૈસા દઈ દેવા. તમારે નક્કી કરવું પડે કે આ કેપિટલ નું શું કરશું. આ તો તમે એને રોકડા રૂપિયા આપી દો, ઈ ક્વેશ્ચનમાં કીધું છે. કા એને તમારે ફોર્મમાં રાખી દેવાના છે અને લોન તરીકે ટ્રીટ કરવાના. કા થોડાક આપવાના ને થોડાક લોન તરીકે. ઈ ક્વેશ્ચનમાં એડજસ્ટમેન્ટ આપ્યું હોય ઈ પ્રમાણેની ટ્રીટમેન્ટ. પણ અહીંયા માથાકૂટ એ છે કે જો તમે એવું નક્કી કરશો કે પૈસા આપી દઈએ તો ફોર્મ ભીખું હશે. ફોર્મના બેંક બેલેન્સમાં હશે 5000 ડોલર, દેવાના કેટલા હશે 2,05,000. તો હવે જે મોસ્ટ કોમન અને મોસ્ટ પોપ્યુલર એડજસ્ટમેન્ટ જે મને ક્વેશ્ચનમાં આવે છે કે બાકીનો શોર્ટફોલ એક્ઝિસ્ટિંગ પાર્ટનર ઘરેથી લઈ આવશે. પણ એ લોકો એ રીતે લઈ આવશે કે જેથી કરીને આફ્ટર બ્રિંગિંગ ફ્રેશ કેપિટલ their new capital will be in new P&L ratio. એટલે એ લોકોની કેપિટલ નવા P&L રેશિયોમાં આપોઆપ આવ્યું. આ ફેવરિટ એડજસ્ટમેન્ટ. 10 માંથી 8 ક્વેશ્ચનમાં તમને આ એડજસ્ટમેન્ટ જોવા મળે. જ્યાં તમને એવું કીધું હોય કે ભાઈ રિટાયરિંગ પાર્ટનરની કેપિટલ શું કરવાની છે કેશ થી પેમેન્ટ કરવાની અને શોર્ટફોલ કોણ લઈ આવશે એક્ઝિસ્ટિંગ. એ લોકો એ રીતે લઈ આવશે કે જેથી કરીને આફ્ટર બ્રિંગિંગ ધેટ સેટ શોર્ટફોલ એ લોકોની કેપિટલ કેવી થઈ જશે નવા. આ વર્કિંગ નોટ કર્યું. બેઝિકલી રિટાયરમેન્ટ જો તમને આવડતું હોય ને તો 80 to 90% જેટલું એડમિશન તમને આવડતું હોય તો 80 to 90% જેટલું રિટાયરમેન્ટ કે ડેથ આવડે. એક કે બે નવા એડજસ્ટમેન્ટ જે આવે એના વિશે તમને ખબર હોવી જોઈએ. પણ બહુ જ સહેલા ક્વેશ્ચન જે છે એ રિટાયરમેન્ટ આ હું તમને સાચું જ કહ્યું. તમારો ઓલું હોય તમારી જાતને અલગ પણ તમે જો લીખામાં જોશો ને તો તમારા માટે કયું પેજ નંબર છે 172 નંબર ઉપર છે જો. ભાઈ મળી ગયો બધાને. તો ક્વેશ્ચન નંબર 1 જે છે ને એ તમારા માટે બનાવવામાં આવેલો ક્વેશ્ચન કે જેમાં આપણે 4 ક્વેશ્ચન કરવા. નીચે તમને કેસ A, કેસ B, કેસ C અને કેસ D યા યો અને આ ચારેય કેસીસ રીપેમેન્ટ ઓફ કેપિટલ રિલેટેડ.
જે રિટાયરિંગ પાર્ટનર છે એના કેપિટલ નું સેટલમેન્ટ કેમ કરવું એના એડજસ્ટમેન્ટ. તમે રિટાયરમેન્ટ ના રિવિઝન માટે જો આ એક ક્વેશ્ચન એ પ્રોપરલી ગણો ને તો ધેટ મીન્સ કે તમને ઓલમોસ્ટ રિટાયરમેન્ટ થઈ જશે આવું. કારણ કે બધા એડજસ્ટમેન્ટ આમાં જેએલપીએ છે, આમાં ગુડવિલ છે, આમાં ગુડવિલ નું કમ્પ્યુટેશન એ કરવાનું છે અને તમે જો નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ બરાબર આ બધું આના. પછી ક્વેશ્ચન નંબર 2 જોશો ને બાળકો તો ત્યાં જેએલપી અને ગુડવિલ નું એડજસ્ટમેન્ટ છે. ત્યાં બે કેસીસ કે જો જેએલપી અને ગુડવિલ આપણે બતાવવાના ન હોય બુકમાં તો શું કરવું અને જેએલપી અને ગુડવિલ બુકમાં બતાવી હોય તો શું કરવું. એટલે એક્ચ્યુઅલમાં ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 છે પણ એક્ચ્યુઅલમાં તમે કેટલા ક્વેશ્ચન કરશો? 6. ખાલી આ બે ક્વેશ્ચન્સ ને તમે જો પ્રોપરલી જુઓ તો તમારું રિટાયરમેન્ટ વાળો પોર્શન ઓલમોસ્ટ તમે શું કરી નાખો રિવાઇઝ કરો. બરાબર છે ભાઈ. અને હજી તમને આ બે માં તો પૂતળા કરવાના. લાસ્ટ ક્વેશ્ચન છે અવિનાશ વસુધા અને ચિન્મય લિમિટેડ. मैंने बस उधार एक बहुत सारा में सारो क्वेश्चन कैपिटल ना सेटलमेंट रिलेटेड रिटायरमेंट कम एडमिशन नो क्वेश्चन છે આપણો. એક પાર્ટનર રિટાયર થાય છે બીજો સામે શું થાય છે એડમિશન. આ લીખાના અંદર આ ત્રણ સૌથી સારામાં સારા ક્વેશ્ચન્સ જે છે ફર્સ્ટ સેકન્ડ અને લાસ્ટ. તો ઓબ્વિયસલી હવે તો સમય છોડીને જરાય મન નથી થતું. મને ખાલી બાળકો એક નાનકડું હોમવર્ક તમને આપું. ક્વેશ્ચન નંબર 1 રિવેલ્યુએશન અકાઉન્ટ ડ્રો કરવાનું કોણ આપે પછી ટાઇટલ આપવાનું કેસ 1 જેના નીચે કેપિટલ અકાઉન્ટ હાફ પેજ નું અને બેલેન્સ શીટ આખા પેજ. આ ત્રણ વસ્તુ તમારે ડ્રો કરીને રાખવાની છે. કરો તો નેટવર્ક હોય જો મળીએ તો સોગા ઓબ્લિક માં છે જો પૂરેપૂરી ટ્રાય કરીશ કે સોગા જ આવે. સર સાંજે ભેગા થઈ આવજો સર સર થોડો બ્રેક છે આ. હેલો સર સર બેલેન્સ શીટ અને રિવેલ્યુએશન અકાઉન્ટ